જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો આપણે હવે જે મગફળીની અંદર સફેદ ફૂગનો ઘણા બધા મિત્રોને મોટો બધો પ્રશ્ન રહેતો હોય છે. તો જે મગફળીની અંદર આમ તો કાળી ફૂગનો પણ ઘણા બધાને પ્રશ્ન હોય છે કે જે સુકારો અને સફેદ ફૂગને હિસાબે જે હવે 40 દિવસ પછી મગફળીમાં સફેદ ફૂગનું પ્રમાણ વધતું હોય છે અને સફેદ ફૂગને હિસાબે ઘણા બધા ખેડૂત મિત્રોને મોટી બધી નુકસાની થતી હોય છે કે દોડવાની અંદર બેસી જાય તો દોડવાની અંદર સડો આવતો હોય છે, જેથી કરી ઉત્પાદનની અંદર પણ ખામી આવતી હોય છે. અને ઘણા ખેડૂત મિત્રો બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય છે મિત્રો, અને બેક્ટેરિયાનું છતાં રિઝલ્ટ નથી આવતું. તો આપણી પાસે આપણે ઘણા ખેડૂત મિત્રોને આજ લગભગ મારા 10 વર્ષનો પ્રોડક્ટનો અનુભવ છે. જે લેક્ઝિન કંપનીનું ક્રુમાસીન આવે છે, ક્રુમાસીનનો એક વખત મિત્રો અવશ્ય ઉપયોગ કરો. જે ઓર્ગેનિક બેક્ટેરિયલ પ્રોડક્ટ આવે છે મિત્રો, 10 ml નું પ્રમાણ હોય છે. અને ગમે એવી ફૂગ મગફળીની અંદર સફેદ ફૂગ આવી ગઈ હોય 100% કંટ્રોલ, 110%, 100% નહીં મિત્રો, 110% કંટ્રોલ કરશે ને કરશે. અને કોઈ પણ ગમે એવી ફૂગ આવી ગઈ હોય અને કોઈ પણ અવસ્થાએ હોય મિત્રો 100% કંટ્રોલ કરશે. વધારે તમારે માહિતી જોતી હોય તો આમાં મેં નંબર મારા આપેલા છે, ગમે ત્યારે ખેડૂત મિત્રો ફોન કરી શકો છો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.